જો તો ખરા ભૂરી કેવી સરસ લાગે છે. હા હો, ભૂરી તો બહુ મસ્ત લાગે છે. અને આમ જો તો ખરા ભૂરો પણ કેટલો સરસ લાગે છે. ભૂરીન ચણિયા ચોળી અમે જ પસંદ કર્યા હતા. આ કેવા છે ગઈમાં હે તન લંગોડી? હા હો, મને તો બહુ ગઈમાં. કેટલા મસ્ત ચણિયા ચોળી છે. મારી સગાઈ થાય ને તે મારે આ જ ચણિયા ચોળી ભાડે રાખવા છે. તે ભાઈ તમારે આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના ઓ ભાઈ, જો વાહન બાંધ્યું હતું તો શાંતિથી આવી ગયા અમે બધાય, કાંઈ તકલીફ નથી પડી. ભૂરા, એક વાત કહું તમને? હા બોલ ને. તમે આજે બહુ સરસ લાગો છો, બહુ મસ્ત લાગો છો. તું પણ આજે બહુ સારી લાગે છો. તે વેવાય ને હવે મુહૂર્ત હચવાઈ જાય એટલે હાલો આપણે જળ દઈ દઈએ. હા હો બેન, તે ગોરબાપાએ શું કીધું છે, કેમ દેવાનું? ગોરબાપાએ કીધું કે ઊભા ઊભા છે ને પાણી લોટી ને નાળિયેર ને રૂપિયો ને ઓલો તમે પડો લાવ્યા હોય ને ઈ આપી દેવાનો. હા બા, તે મુહૂર્ત વયું જાય ઈ પહેલા છે ને આપણે વિધિ કરી લઈ, પછી નિરાતે ફોટા ને પડાવશું નહીં બા? હા બેટા, એમ જ હોય ને, મુહૂર્ત હચવાઈ જાય એટલે પહેલા આપણે વિધિ કરી લેવાય ને, નહીં બેન? સારું તે તમે વિધિ કરી લ્યો. હું ને ભાઈ છે ને આમ બેઠા છીએ, ઊભા ઊભા મારા પગ દુખવા માંડ્યા. હાલો ભાઈ આપણે આમ બેહવી. સારું હાલો ભાઈ હું આવું છું હો. મારે અહીંયા ઊભું રહેવું હતું. આ કાજલ ભાભી કેટલા સારા લાગે છે, એને તો જોતા જોતા મારું મન જ નથી ભરાતું. અને આ બેવાય કે હાલો આમ બેહવી, શું કરું? સારું હાલ ને, સામે તે કાજલ ભાભી સામે દેખાય ને એમ બેહી, એટલે એમ જોવાય તો ખરા. લંગુ, ચાલ ને આપણે પણ આમ બેસીએ. સારું, ચાલ મનુડી, આપણે પણ સામે જઈને બેસીએ. આપણે ક્યાં વિધિમાં કામ છે? એ તને કહું, આજ તો તું બહુ સારી લાગે છે. આ માથે શું કામ ઉઠ્યું છે? કાઢીને એકને કોઈ નથી ઉઠ્યું. ઈ તમને નો ખબર પડે, ઓડવું પડે. આ બાપુજી છે હામાં, હું રોજ ઓડતી હોય, એમને મુગાડા માથે થોડું રહેવે, ઓડવું તો પડે ને માર માથે. તે કાજલ ભાભી, સાડી તો બહુ સારી પહેરીશ તમે. ક્યાંથી લીધી આ સાડી હે તમે? મને તો બહુ ગમી તમારી સાડી. અરે આ સાડી તો માર ભાભીની છે. માર ભાભીની આવ્યા છે ને લગ્ન કરવા આવ્યા છે. તો ઈ સાડી લેવા હતા તો મને કે કાજલ બેન તમે મારી સાડી પહેરી લો ને, તમે તમારી તો પહેરતા જ હોય, તો માર ભાભીની સાડી મેં પહેરી છે. કેવી છે હે જમકુડી બેન? સારી છે ને, મને બહુ ગમતી હતી. અને આમ જો હું બહુ હોશિયાર ને રૂપાળી રહી ને તો મારી ઉપર સાડી લાગે કેવી સારી. હા હો, બહુ સારી લાગે છે તમને. અને જોયું ને જમકુડી બેન, આ વેવાઈની જો આ ભૂરીન જેઠાણી કેવી સાડી પહેરીને આવ્યા છે. જો આ ભૂરીન હાહુ, આ ભૂરીન કાકીજી હાહુ, આમ જોવો જ ખરા કેવી સાડી પહેરીને આવ્યા છે. માણસો બહુ સારા છે હો, બહુ હોજા છે ને બહુ પૈસા વાળા છે, પણ પૈસાનો જરાય અભિમાન નથી. હા હો, ઈ હાસું કીધું તમે, માણસો તો બહુ હોજા લાગે છે. તો પછી હું કરાવું એમાં કઈ ઘટે હે જમકુડી બેન? તમને તો હજી મારી ખબર નહીં હોય, હું તો બહુ હોશિયાર છું, હું તો હોમાં હોરવી છું. મારા જેવું તો આ સોસાયટીમાં હું આખા સુરતમાં કોઈ નહીં હોય. હા હો, તમે હોશિયાર તો બહુ લાગો છો. અરે લાગો છો હું તો હોશિયાર જ છું. તે જમકુડી બેન તમે સાડી તો બહુ સારી પહેરીશ. તમે તમારી પહેરીશ કે પછી આ સૈતાબેનની પહેરીશ હે જમકુડી બેન? ઓ દેવરજી, ઓ દેવરાનીજી, આમ મોઢા ચડાવીને હું ઊભા છો? થોડુંક મોઢું હળતું રાખો એટલે ફોટા સારા આવે. હાલ તો હું થોડીક વાર આમ બાપુજીની બેઠે ને ત્યાં બેઠો છું, એટલે અહીં ફોટામાં નડું નહીં હો. સારું, જાઓ બેહો, કઈ કામ હશે ને તો હું તમને બોલાવી. બસ આમ કાક મોઢું રાખો તો ફોટા સારા આવે, નગર પછી બધાય કહે કે પરાણે હગાઈ કરે શીખો, આમ કેમ મોઢા ચડાવીને બેઠા છે. તે ભાભી, મુહૂર્ત વયું જાય ઈ પહેલા હાલો આપણે રૂપિયો શ્રીફળ દઈ દઈ. સારું, તે સૈતાબેન હાલો આપણે રૂપિયો શ્રીફળ દઈ દઈ પહેલા. અમારે ભૂરાના હાથમાં દેવાનું ને શ્રીફળ ને આ પડો હે? હા ભાભી, આપણે ઈ જમાઈને આપી દે શ્રીફળ ને પડો. એ ફોટાવાળા ભાઈ હરખા ફોટા પાડજો, બધાયના મોઢા હરખા આવે એમ પાડજો પાછા. હા હો, અને જોજો મારો ફોટો તો રહી ન જાય. મેં વ્યવહાર કરાવ્યો છે, હું મોર આલી છું, મારો ફોટો રહેવો ન જાય હો ભાઈ. તો હવે હું લઈ લઉં ને આ રૂપિયો શ્રીફળ ની. થઈ ગઈ ને વિધિ હે બેન? હા થઈ ગઈ. તમે ભૂરા પાસેથી લઈ લ્યો અને ભાભી તમે ભૂરી પાસેથી લઈ લ્યો. હેલો બેન, હગાઈ તો થઈ ગઈ. આપણે કેદુના રાહ જોતા હતા નહીં, ટાણે મુહૂર્ત તો હચવાઈ ગયું, એટલે હવે ઉપાધિ નહીં. હવે ભલે ફોટા વાળા ફોટા પાડ્યા રાખે, હવે કઈ આપણે ઉપાધિ તો નહીં. મુહૂર્ત હચવાઈ ગયું કા બેન? હા હો બેન, ઈ વાત તમારી સાચી, મુહૂર્ત હચવાઈ ગયું, હવે ઉપાધિ નહીં. અરે મોટી વહુ, તારે એઠું બેહવું હોય ઘડીક વાર જાને, બેહી જાને, ઊભી ઊભી તું થાકી જાય. ના ના હો કાકી, મારે તો કાઈ બેહવું નથી, હું તો ઊભી જ રહેવાની છું. હું કાઈ એમ થાકું એમ નથી, મારા દેરની હગાઈ છે, એમ કાઈ હું થોડી થાકી જાઉં. તો ભાભી હું તો થાકી ગઈ છું, હું તો ઘડીક બેહી જાઉં છું, અને હાડી હવે તો મને બહુ વાગે છે, હું તો હવે કપડાય બદલાઈ લઉં છું ભાભી. અરે હું કાકી કપડા બદલાઈ લઉં છું, થોડીક વાર પહેરી રાખો ને, બહુ સરસ લાગે છે તમને આ હાડી.
અરે બેટા કાઢી નાખવા દે ને, ભલે ને કપડાં બદલાઈ નાખતી, હાડી પહેરી નહીં ને પાછી આ તાર છે ને બહુ ખુશે, એટલે પછી એને ગમે નહીં. અને આ ઉનાળો કેવી ગરમી થાય, ભલે ને બદલાઈ નાખતી. જા સેજલ તું કપડાં બદલી લે તમ તારે, અને પછી બે થાકી જાય ઊભી ઊભી. તો હે બા હવે કઈ વિધિ બાકી રહી કે બધી પૂરી થઈ ગઈ? ના ના બેટા, વિધિ તો બધી પતી ગઈ. જળમાં આટલી જ વિધિ હોય, ખાલી રૂપિયાનું શ્રીફળ હાથમાં દેવાનું હોય ઊભા ઊભા, એમાં કઈ બીજી વિધિ ન હોય. કા બેન, એમાં કઈ બીજી વિધિ ન હોય ને? જો તમારે કઈ બીજા રિવાજ હોય તો કહેજો, અમને પાછી ખબર ન હોય. ના ના બેન, અમારે અહીંયા એટલી જ વિધિ હોય, અને ગામડે અમારે એટલી જ વિધિ હોય. તે બેન હવે આપણે વેવાય થઈ ગયા લ્યો. હા હવે તો જો હગાઈ થઈ ગઈ. પાછા કાજલબેન ને ભૂલી નહીં જતા. આ કાજલબેને કરાયું છે, તમે યાદ રાખજો. બેમાંથી એકે ભૂલ્યા તો વારો છે તમારો. અરે કાજલ ભાભી, તમને થોડા ભૂલવાના હોય, તમે તો અમારા ભાભી છો. આમે તે અમે ન ભૂલવી, તો તમે તો હવે અમાર ભૂરાનું વહેવાળ કરાયું છે, તો હવે થોડા તમને ભૂલવી. આ તો માર કેવું પડે કા જમકુડી બેન, પાછા આ તો હું છે આપણે કરાયું હોય તોય પછી આપને ભૂલી જાય નહીં જમકુડી બેન. અરે કાઈ ન હોય, તમે તે હું પણ કાજલ ભાભી હાવ આવી વાતો કરો છો. તે સૈતા બેન, બધી કામ શાંતિથી પતી ગયું ને? હવે તો તમને નિરાશ થઈ ને? બા ભૂરાભાઈ ને ભૂરીને ફોટા પડાવવા જાવ તો અમે જઈએ ફોટા પડાવવા? હા જાવ તમ તારે હો. હા તે હું કહેતા હતા તમે કાજલબેન? કહું છું સૈતાબેન, પણ ક્યારના ઊભા થાકી જાઓ. બેહો થોડીક વાર અહીં બેહો હવે. અરે એમ અમે કઈ થાકવી એમ નથી. તમને શું લાગે અમે થાકી જઈ? અરે એમ અમે કાઈ થાકવી એમ નથી. હારું હું તો ઈ કહેતી હતી કે હવે બધી કામ પતી ગયું, તો હવે તમને શાંતિ થઈ ગઈ ને હે સૈતાબેન? હા હો, હવે મારા જીવને શાંતિ થઈ કાજલબેન. કામ બધી પતી ગયું શાંતિથી. જો નહીં મંગુબેન, આપણે કેટલા દિવસથી તૈયારી કરતા હતા, આ તૈયારીમાં અઠવાડિયું વયું ગયું નહીં બેન? હા હો, તોય મારે તો એમ શાંતિ હતી. આ સેજલ ને વહુ ને ઈ હોય ને એટલે ઈ બે જણ લઈ આવે, મારે એમ ઉપાધિ ઓછી રે બેન. કાજલ ભાભી, મારે તો કપડાં બદલી નાખવા, તમારે બદલાવા તો હાલો આપણે બે બદલાઈ આવી. હારું હાલો જમકુડી બેન, મારે બદલાઈ નાખવા, હાલો. માર ભાભીને પ્રમદી લગન છે, તો આ હાડી પહેરવાની તો મેલી ન થઈ ને, આની આ પહેરી લે પછી ધોવું અમે. હાલો આપણે બદલાઈ નાખવી. તે સૈતા ભાભી તમારે કપડાં બદલાવા તો તમે હાલો. ના જમકુડી બેન, મારે તો નથી બદલાવા, તમે બદલાઈ આવો તમ તો. એ બેન, તમાર કપડાં બદલાવાય તો હાલો આવું તમાર હારે. ના બેન, આપણે શું કપડાં બદલાવે? આપણે તો હાડીઓ પહેરવાની રોજની ટેવ હોય, એટલે આપણે કઈ હાડીઓમાં ગરમી ન થાય ને કઈ વાંધોય ન આવે. આ તો હું નાની બાઈ હાડીઓ ન પહેરતી હોય ને એટલે એને એમ થાય કે હાલો હવે બદલી નાખવી. એને હાડીઓમાં ગરમી થાય ને હાડીઓ વાગે ને ખુશે ને, આપણે એવું કાઈ થાય નહીં. આપણે આમે કુણીઓ હાડીઓ પહેરતા હોય નહીં બેન? હા ઈ તમારી વાત સાચી હો બેન. હું તે રોજ જો હાડીઓ જ પહેરું એટલે મને કઈ હાડીમાં વાંધો ન આવે હો. તઈ બેન, મારે તમને એક વાત કહેવાની છે. હા કયો ને બેન, શું વાત છે? બેન, અમાર મોટી વહુને મહિના છે અંબાન દાદા બનવાના છે. અમારે તો એકની હારે બે ખુશીના સમાચાર મળ્યા લ્યો. લે એવું છે? બહુ સારું લ્યો બેન, બહુ સારું. હું તો બહુ રાજી થઈ લ્યો. હા હો બેન, અમે તે સમાચાર સાંભળ્યા ને એટલે બહુ રાજી થયા. તે બેન, હગાઈમાં માણસો બહુ જાજુ થયું નહીં? આપણે ધાર્યું તો એની કરતાંય વધી ગયું. આપણે YouTube ફેમિલી આવી બધી હગાઈમાં ખરી. હા હો, આપણી આખી YouTube ફેમિલી હગાઈમાં આવી. જો તો ખરા કેટલા માણસો થયા હો. ખૂબ ખૂબ ધન્યવાદ તમાર બધાયનો YouTube ફેમિલી. હા બેન, આપણા મિત્રો અને સબસ્ક્રાઇબર ને બધાય બહુ સારા છે. આપણે કે આવજો એટલે આવે જ તે. જો તો ખરા કેટલા બધા આવ્યા. બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ હો. તમે જેવા બધાય સગાઈમાં આવ્યા એવા જ લગનમાં આવજો હો મિત્રો. અરે બેન, એમાં કઈ આપણે કેવું પડે આપણા દર્શક મિત્રોને? આપણે કેઈ નહીં નો આવે એવું બને થોડું? ભલે ને ઠેઠ રહેતા હોય ક્યાંય, ત્યાં ઠેઠથી 400-500 કિલોમીટર થાય તોય આપણા મિત્રો પહોંચી જાય ખરા હો. હા બેન, ઈ જ સાચું છે ને. ટાણે આવે તો જેમ કહેવાય કે નહીં આ સાચું માણસ ને આ સાચો સગો સંબંધી છે. ટાણે નો આવે તો પછી ઈ શું કામનું? હા બેન, ઈ વાત તમે હાવ સાચી કીધી હો. હાલો બેન, તે આપણે આમ બધાય બેઠા છે ન્યા જઈને બેહવી હાલો. તે ભાભી, તમે કેમ સાડી બદલાવી લીધી? મને તો પછી ઈ સાડીમાં બહુ ગરમી થાતી હતી ને એટલે બદલાવી લીધી. તે તમે ભૂરીની બેનપણી છો? હા હો, હું ભૂરીની બેનપણી છું. હરખો પોઝ આપો એટલે ફોટા પડી જાય જલ્દી દેવરજી. ભૂરી પછી આ ફોટા મારામાં મોકલજો. મારે સ્ટેટસ મૂકવું છે. ફોન આવ્યો. આ તો બાનો ફોન છે. હા
જમવાય બેહાર દીધા, સગાવાલાને જમવા બેહાર દીધા, અને બધાય પૂછે કે ભૂરો ને ભૂરી ક્યાં છે, બધાને મળવું છે એને. તો હવે હાલો જલ્દી. હાલો બા, હવે નીકળવી જ છે. હમણાં અમે છે ને અડધી કલાકમાં આવી જાહો. આ હું બગીચો થોડોક આગો છે ને, તો અમે આગા ફોટા પાડવા આવ્યા છે. આ સીટીન બાર અડધી કલાક થાય બા, હમણાં પોગી જાય. હારું હારું બેટા, તે જલ્દી આવી જાજો. અને ભૂરાને ને ભૂરીને કહેજે કે કપડાં બદલાવા હોય ને તો બદલાવી લે. તો પેલા છે ને ઘરે જઈને કપડાં બદલાવતા આવજો, કે અહીંયા લેવા હોય તો અહીંયા ઓલે આવીને બદલી લેજો. પછી આવજો જમવા હો અહીંયા. એ હા બા, વાંધો નહીં. ભૂરાભાઈ, બાનો ફોન હતો. બધા આપણા દર્શક મિત્રો આવી ગયા છે, જમવા બેહી ગયા, અને બધા હગાવાલાને જમવા બેહાર દીધા. તો બા કે હવે હાલો, અને તમારે કપડાં બદલાવા હોય તો બે બદલાઈ લ્યો. જીજાજી એક કપડાં બીજી વાર બદલા, હવે કેટલીક વાર બદલાવા છે. અરે હગાઈ હોય તો બે વાર હું 4 વારે બદલે. હજી તમાર હગાઈ નથી ને, એટલે તમને કઈ ખબર ન હોય બેન. હારું તે હાલો, હવે ફોટા પડી ગયા ને, હાલો તે હવે જાય ને, પછી તમે બે કપડાં બદલી લો, પછી આપણે જમવા જાય. હેલો દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, આજે મારી સગાઈમાં આવવા બદલ તમારો બધાનો ખૂબ 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 ધન્યવાદ. તો હું આજે કેવી તૈયાર થઈ છું ને કેવી લાગુ છું એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આજે બસ આટલું જ. કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવજો મિત્રો.